જળપ્લાવિત ક્ષેત્રો એટલે એવા વિસ્તારો કે જે ઋતુ અનુસાર કે કાયમી ધોરણે પાણીથી સંતૃપ્ત રહેતા હોય. તેઓ વિશિષ્ટ પ્રકારના પરિસર તંત્રો છે જેમાં અવારનવાર પાણી ઠલવાતું હોય છે. પાણીનો વિસ્તાર સતત બદલાતો હોય છે. વિશિષ્ટ પ્રકારની પાણીથી સંતૃપ્ત રહેતી માટીની હાજરી હોય છે તથા વર્ષના કોઈ એક ભાગમાં તો જલોદભેદ વનસ્પતિઓની હાજરી જોવા મળે છે. તેઓ વિશ્વના સૌથી વધુ ઉત્પાદકતા તથા ફળદ્રુપતા ધરાવતા પરિસર તંત્રો છે. તેઓ પ્રદૂષકોને ગાળતા હોવાથી પૃથ્વીની કિડની તરીકે તથા પૂરનું જોર ઓછું કરતા હોવાથી કુદરતના સ્પોન્જ તરીકે ઓળખાય છે. ભૂગર્ભ જળ રિચાર્જ કરવામાં પણ મદદ કરે છે. પાણીના પક્ષીઓ માટે તો સ્વર્ગ સમાન હોય છે. વળી તેઓ પરિસર તંત્ર પર સીધું અવલંબન રાખતા લોકો માટે જીવાદોરીનું કાર્ય કરે છે. રામસાર કન્વેન્શન પ્રમાણે જળપ્લાવિત ક્ષેત્રો એટલે કળણ કે દલદલવાળા વિસ્તારો, ફેન અને પીટલેન્ડ્સ અથવા અન્ય જલીય વિસ્તારો કે જે કુદરતી અથવા કૃત્રિમ, કાયમી કે હંગામી, સ્થિર કે વહેતા પાણીવાળા હોય, તેમજ મીઠા, ભાંભરા કે ખારા પાણીવાળા હોય. જળપ્લાવિત ક્ષેત્રોની વ્યાખ્યામાં દરિયાઈ પાણીના વિસ્તારનો પણ સમાવેશ છે કે જેની ઓઠ સમયે ઊંડાઈ 6 મીટર કરતાં વધારે ન હોય. ભારતમાં કુળ જળપ્લાવિત વિસ્તાર 1,52,606 ચોરસ કિલોમીટર જેટલો છે, જે દેશના ભૌગોલિક વિસ્તારનો 4.63% જેટલો થાય છે. દેશના કુલ જળપ્લાવિત વિસ્તાર પૈકી આશરે 34,750 ચોરસ કિલોમીટર વિસ્તાર ગુજરાતમાં છે, જે ગુજરાતના ભૌગોલિક વિસ્તારનો 17.56% જેટલો છે. વળી તે દેશના કુલ જળપ્લાવિત વિસ્તારનો 22.77% જેટલો છે. ગુજરાતમાં 2.25 હેક્ટર કે તેથી વધુ ક્ષેત્રફળવાળા 11,433 અંતરિયાળ પ્રદેશના અને 2,750 દરિયાઈ જળપ્લાવિત ક્ષેત્રો છે. ગુજરાતના અંતરિયાળ પ્રદેશના જળપ્લાવિત ક્ષેત્રોમાં નદીઓ અને ઝરણાઓ, બંધો અને સિંચાઈ તળાવો તથા ગામ કે સીમ તળાવો અને સરોવરોનો સમાવેશ થાય છે. દરિયાકાંઠાના જળપ્લાવિત ક્ષેત્રોમાં ભરતી કે ઓઠથી પ્રભાવિત વિસ્તાર, ચેર, એક્વાકલ્ચર તળાવ તથા મીઠાના અગરો વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાતના ઘણા બધા જળપ્લાવિત ક્ષેત્રો જળાશ્રયી પક્ષીઓ માટેના ઉત્તમ આવાસ પૂરા પાડે છે. તેઓ જળાશ્રયી પક્ષીઓને રહેઠાણ પૂરું પાડવા ઉપરાંત પ્લાવકો, જલજ વનસ્પતિઓ, અપૃષ્ઠવંશીઓ, માછલીઓ, ઉભયનિવાસીઓ, સરીસૃપો અને કેટલાક સસ્તન પ્રાણીઓની જાતિઓને પણ રહેઠાણ અને ખોરાક પૂરું પાડે છે. ગુજરાતના કેટલાક ખૂબ જાણીતા જીવ વૈવિધ્ય સમૃદ્ધ જળપ્લાવિત ક્ષેત્રોમાં નળ સરોવર, છારીઢંઢ, થોડ, ખીજડીયા, પરિયેજ, કનેવાલ, વઢવાણા, કચ્છના નાના રણ અને મોટા રણની ગણના કરવામાં આવે છે. નળ સરોવર જળપ્લાવિત ક્ષેત્ર. ગુજરાત રાજ્યમાં આવેલ વિવિધ વેટલેન્ડ્સમાં નળ સરોવર સૌથી વિશેષ રત્નની જેમ ઉભરાઈ આવે છે, જે રાજ્યની એકમાત્ર રામસર સાઇટ તરીકે ઓળખાય છે અને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ જેને વન્યજીવ પક્ષી અભયારણ્ય તરીકે સ્થાન મળ્યું છે, જે અહીં આવનારા જળચર પક્ષીઓની વિવિધતા અને વિપુલતાને આભારી છે. 24 સપ્ટેમ્બર 2012ના રોજ નળ સરોવરને રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ભારત દેશની વાત કરીએ તો વર્ષ 2005થી લઈને અત્યાર સુધીમાં આ એકમાત્ર એવું સરોવર છે કે જેને રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, જે સમગ્ર વિશ્વની 2078મી, ભારતની 26મી અને ગુજરાતની પ્રથમ રામસર સાઇટ છે. નળ સરોવર પક્ષી અભયારણ્ય રાજ્યના અર્ધશુષ્ક પ્રદેશમાં ફેલાયેલું છે, જે 2278 અને 2296 ઉત્તર અક્ષાંશ અને 7192 અને 7264 પૂર્વ રેખાંશ પર આવેલું છે. નળ વેટલેન્ડમાં 300થી વધુ નાના અને 36 જેટલા મોટા ટાપુઓ આવેલા છે, જેમાંથી મોટા કહી શકાય તેવા ટાપુઓમાં લાસા, ધરબલા, ચોરાથલી, પનવાડ, મોટી નળ, નાની નળ, મોટો ચેરા, નાના ચેરા, સુરબેટ અને શિયાલનો સમાવેશ થાય છે.
નળ સરોવરની આબોહવા અર્ધશુષ્ક અને શુષ્ક છે. ભર ઉનાળે એટલે કે મે મહિના દરમિયાન અહીં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ અને શિયાળો જામતા જાન્યુઆરી મહિનામાં પારો 7 ડિગ્રી સેલ્સિયસ જેટલો નીચે પહોંચે છે. તળાવના છીછરાપણાને કારણે સરોવરના પાણીના તાપમાનમાં નજીવો તફાવત જોવા મળે છે, જે 21 ડિગ્રી સેલ્સિયસથી લઈને 30 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે વધઘટ થાય છે. અહીંના પાણીમાં પીએચમાં એલ્કલાઇન હોવાનું જણાયું છે. નળ સરોવરની સમગ્ર સપાટી ખુલ્લી નથી. તે સામાન્ય રીતે પાણીમાં ઉગી નીકળતી એમાંય ખાસ કરીને રીડ્સ તરીકે ઓળખાતી વનસ્પતિથી ઢંકાયેલી છે. આ ઉપરાંત અન્ય હાઇડ્રોફાઇટ્સમાં ટાઇફા, પાન, ફ્રેગમેટિસ કાર્કા, બખેડો અને સાયપ્રસી ફેમિલીની ફિબ્રિસ્ટિલિસ, ગોંદરો અને સાયપરસી એસપી, ડીલો સહિતની વનસ્પતિઓનો સમાવેશ થાય છે. નળ સરોવર વેટલેન્ડની આસપાસ ઘણા ગામ તળાવ અને માનવ સર્જિત વેટલેન્ડ આવેલા છે. તેમને સેટેલાઇટ વેટલેન્ડ પણ કહી શકાય. આ તળાવમાં પ્રવેશ માર્ગ ઇનલેટ અને નિકાસ માર્ગ આઉટલેટ બેઓ છે, જેમાં બ્રાહ્મણી નદી, જે સ્થાનિક સ્તરે બામણી નદી તરીકે ઓળખાય છે, તે મહત્વપૂર્ણ પ્રવેશ દ્વાર છે. નળ સરોવરના મુખ્ય આઉટલેટ, જેને સ્થાનિક ભાષામાં નિકાસ તરીકે ઓળખવામાં આવે છે, તેનું ઉદ્ભવ સ્થાન દક્ષિણ પશ્ચિમ કિનારાના ગામ શિયાલ પાસે આવેલું છે, જે વિશાળ ખાડીની જેમ દેખાય છે. તેને સ્થાનિક લોકો ભોગાવો પાટ અથવા ખારો પાટ કહે છે. નળ સરોવરમાં પક્ષીઓની કુલ 225 પ્રજાતિઓ નોંધાઈ છે. આમાંની 125 જળચર પ્રજાતિઓ છે, જેમાંની 63 પ્રજાતિઓ વિશેષ મર્યાદિત સ્થળાંતરિત છે, 42 પ્રજાતિ નિવાસી છે અને 20 પ્રજાતિ ઋતુગત સ્થળાંતર કરનારી પ્રજાતિ છે. અહીં નોંધાયેલ વિવિધ પ્રજાતિઓમાં મોટાભાગની પ્રજાતિ કિનારે વસવાટ કરનારી પ્રજાતિ એટલે કે નાના અને મોટા વેડર્સ અને એનાટિડ્સ છે. નળ સરોવર વેટલેન્ડ યુરોપ, ઉત્તર અને મધ્ય એશિયા, સાઇબેરિયા, રશિયા અને ભારતીય ઉપખંડને જોડતા યાયાવર પક્ષીઓના સ્થળાંતર માર્ગો પર વ્યૂહાત્મક રીતે સ્થિત છે. આ યાયાવર પક્ષીઓની ઋતુ જ છે જેણે નળ સરોવરને પ્રકૃતિ પ્રેમીઓમાં લોકપ્રિય બનાવ્યું છે. સીધી અથવા પરોક્ષ રીતે કહીએ તો આ જ કારણસર નળ સરોવરને પક્ષી અભયારણ્ય તરીકે અને રામસર સાઇટ તરીકે માન્યતા મળી છે. નળ સરોવરની આસપાસ વિવિધ સમુદાયો સ્થાયી થયા છે. આસપાસના 15 ગામો પૈકી ઘણા પ્રાચીન સમુદાયો પણ છે, જેમ કે પધાસ, જે ઘણા વર્ષોથી રહે છે અને નળ સરોવર પર નિર્ભર છે. અહીં આ સ્થળ અને તેની આસપાસના વિસ્તારોની સુરક્ષા અને સંરક્ષણ માટે શૈક્ષણિક, આર્થિક અને ઇકોલોજીકલ જેવા પરિબળોને ધ્યાનમાં રાખી ઇકો ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સમગ્ર વિકાસ કાર્યોની દેખરેખ, સ્વચ્છતા અને ગુણવત્તાની જાળવણીની સતત દેખરેખની સાથે સાથે અહીં નર્મદાના પાણીના પ્રભાવને લગતા પગલાં પણ લેવાઈ રહ્યા છે. ગુજરાતમાં આવેલા વિવિધ ઇમ્પોર્ટન્ટ બર્ડ્સ એન્ડ બાયોડાયવર્સિટી એરિયાઝમાં વિવિધ વેટલેન્ડનો પણ સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય રીતે મહત્ત્વ ધરાવતા આવા સ્થળોને ભારતમાં 26 જેટલા વેટલેન્ડનો રામસર સાઇટ તરીકે જાહેર કરેલ છે, જેમાં ગુજરાતનું નળ સરોવર પક્ષી અભયારણ્ય એકમાત્ર રામસર સાઇટ છે. ગુજરાત રાજ્ય વેટલેન્ડ વિસ્તારની દૃષ્ટિએ અગ્રેસર રાજ્ય છે. ભારતના વેટલેન્ડના કુલ વિસ્તારના 22.7% વિસ્તાર ગુજરાતમાં છે અને અન્ય રાજ્યોની સરખામણીમાં તેનું ખૂબ મહત્ત્વ છે. આમ રાષ્ટ્રીય સ્તર પર વેટલેન્ડના વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનું ઘણું મહત્ત્વ છે. ગુજરાતમાં આવેલ નળ સરોવર તો તેની પક્ષી સૃષ્ટિ માટે વિશ્વ પ્રસિદ્ધ છે, પરંતુ તે ઉપરાંત છારી, ડડ, ખીજડીયા, પરિયેજ, કનેવાલ, વઢવાણ, કચ્છનું મોટું રણ, કચ્છનું નાનું રણ અને થોળ વગેરે ગુજરાતના અન્ય કેટલાક વેટલેન્ડ પક્ષીઓ અને અન્ય જળાશ્રય જીવોની દૃષ્ટિએ ઘણા અગત્યના છે. અહીં હજારોની સંખ્યામાં પક્ષીઓ જોવા મળે છે, જે
તેના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. વિશ્વભરમાં વનોની માફક વેટલેન્ડના મહત્ત્વની વિશે જાગૃતિ આવતી જાય છે. આપણે પણ આપણા રાજ્યમાં આવેલા વેટલેન્ડનું મહત્ત્વ વિશે સભાન થઈએ અને તેમનું અને તેની જૈવિક વિવિધતાનું સંરક્ષણ અને સંવર્ધન કરીએ. Gujarat has got both coastal as well as inland wetlands because we have the largest coastal area of 28,000 square kilometer is the area under coastal wetland, whereas about 6,500 square kilometer is the area under inland wetlands. In India there are about 115 wetlands which have been identified. In our state we have about 8 wetlands which are of national importance, including Nal Sarovar which has got the designation of Ramsar site, which is also a wetland of international importance. છારીઢંઢ જળ પ્લાવિત ક્ષેત્ર. છારીઢંઢ એ કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં આવેલ એક કુદરતી, છીછરા તથા મીઠા પાણીવાળો અંતરિયાળ પ્રદેશનો જળ પ્લાવિત ક્ષેત્ર છે. તે બન્નીના ઘાસિયા મેદાનમાં આવેલ છે અને તે કચ્છના મોટા રણની દક્ષિણ સીમા નજીક પણ આવેલ છે. આમ તો તે મીઠા પાણીનું સરોવર છે, પણ દર વર્ષે ગ્રીષ્મ ઋતુ આવતા આવતા તેનું પાણી ભામરું અથવા ખારાશવાળું બનતું જાય છે. તે ભુજથી 51 કિલોમીટર દૂર ભુજ લોરિયા છારીઢંઢ રૂટ પર અને 80 કિલોમીટર ભુજ નખત્રાણા છારીઢંઢ રૂટ પર આવેલ છે. નખત્રાણાથી તે 30 કિલોમીટરના અંતરે છે. ગુજરાત રાજ્યનું આ 2008થી એકમાત્ર કોન્ઝર્વેશન રિઝર્વ છે. વળી આ જળપ્લાવિત ક્ષેત્ર એક ઇમ્પોર્ટન્ટ બર્ડ એન્ડ બાયોડાયવર્સિટી એરિયા તરીકે પણ ઘોષિત થયેલ છે. તેની જળરાશિનો વિસ્તાર વધુમાં વધુ 80 ચોરસ કિલોમીટર જેટલો નોંધાયેલ છે. જો કે કોન્ઝર્વેશન રિઝર્વનો વિસ્તાર 227 ચોરસ કિલોમીટર છે. આ જળપ્લાવિત ક્ષેત્રની ઊંડાઈ વધુમાં વધુ 2 મીટર જેટલી છે, જે આ જળાશયના મધ્ય ભાગે નોંધાયેલ છે. છારીઢંઢ જળ પ્લાવિત ક્ષેત્રના મુખ્ય 2 આવાસો છે. એક છે ખુલ્લા પાણીનો વિસ્તાર તથા બીજો છે ઘાસની માફક દેખાતી ચિયા અને પાન જેવી વનસ્પતિઓના ઉગાવાવાળો વિસ્તાર. છારીઢંઢ ગુજરાતમાં બહુ જાણીતી રામસર સાઇટ નળ સરોવરની માફક કુદરતી સરોવર છે, પરંતુ છારીઢંઢમાં એક પણ બેટ જોવા મળતો નથી. નળ સરોવરમાં નાના મોટા 300 જેટલા બેટ છે. જો કે છારીઢંઢની આસપાસ નાના ડુંગરો કે ટેકરીઓ તેમજ વિવિધ સેટેલાઇટ વેટલેન્ડ્સ આવેલા છે, જેમને ઢંઢ, ઠઠ કે કર કહે છે. અહીં લગભગ 90 જેટલી જળાશ્રયી પક્ષીઓની જાતિઓ નોંધવામાં આવી છે, જેમાં પાણીમાં તરનારા, કાદવ ખૂંદનારા, હવામાં ઉડતા રહી પાણીમાંથી શિકાર પકડનારા તેમજ ચિયા અને પાન વગેરેમાં લપાઈને રહેનારા પક્ષીઓનો સમાવેશ થાય છે. છારીઢંઢ અને તેની આસપાસનો વિશાળ બન્ની વિસ્તાર હજારો પ્રવાસી કુંજ પક્ષીઓને દર શિયાળામાં આવાસ પૂરો પાડે છે. છારીઢંઢની નજીકમાં બહુ ઓછા ગામ આવેલા છે, જેમાં ફુલાએ સૌથી નજીક છે. બધા ફોરેનરો લોકો છે કે બહારથી જે લોકો આવે તો આ પક્ષીનો ફોટોગ્રાફ કરે. 6-7 મહિના સુધી રહે અહીંયા. હવે અમે 2-3 જણા છીએ, ટુરિસ્ટ આવે એ સારો વળતર થાય અમારો, એ સારી જગ્યા છે. આ ગ્રાસ છે એમાં બધા ઘણા પક્ષીઓ હોય એ નેસ્ટિંગ કરે છે. થોડ જળ પ્લાવિત ક્ષેત્ર. થોડ તળાવ મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલ એક મીઠા પાણીનું માનવ સર્જિત જળ પ્લાવિત ક્ષેત્ર છે. તે અમદાવાદથી 25 કિલોમીટરના અંતરે તથા ગુજરાતની રામસર સાઇટ નળ સરોવર પક્ષી અભયારણ્યથી 65 કિલોમીટરના અંતરે આવેલ છે. આ એક સિંચાઈ તળાવ છે, જે આઝાદી પહેલાના ગાયકવાડી રાજાના સત્તાધીશે 1912ના ગાળામાં સ્થાનિક લોકોની સિંચાઈના પાણીની માંગને સંતોષવા ખોદાવેલ. આ જળાશયને 1988માં 6.99 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવતા વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલ. થોડ જળ પ્લાવિત ક્ષેત્ર એક ઇમ્પોર્ટન્ટ બર્ડ એન્ડ બાયોડાયવર્સિટી એરિયા અર્થાત IBA સાઇટ છે. ગુજરાતમાં આવેલા 8 રાષ્ટ્રીય કક્ષાએ અગત્યના જળ પ્લાવિત ક્ષેત્રોમાંનું તે એક છે. વરસાદ પડવાથી ઉપરવાસથી વહી આવતું પાણી
તથા કેટલીક કેનાલો આ જળપ્લાવિત ક્ષેત્રના પાણીના સ્ત્રોતો છે. અહીં 100 ઉપરાંત પક્ષી જાતિઓ નોંધાયેલ છે અને તેમાં એવી પણ જાતિઓ છે જેમનું અસ્તિત્વ IUCNના રેડ લિસ્ટ ઓફ થ્રેટન્ડ સ્પીસીઝ મુજબ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કે ભારતીય વન્યજીવ ધારો 1972ની અનુસૂચિ 1 મુજબ ભયમાં છે. અહીં ગુજરાત માટે વિરલ ગણાય એવા પક્ષીઓ જેવા કે લેસર વ્હાઇટ ફ્રન્ટેડ ગૂઝ અને ગ્રેટર વ્હાઇટ ફ્રન્ટેડ ગૂઝ તાજેતરમાં જ નોંધાયા છે. પાળાથી ઘેરાયેલ ખુલ્લા પાણીનો વિસ્તાર એ આ જળપ્લાવિત ક્ષેત્રનો મુખ્ય આવાસ ઘટક છે. અહીં ખુલ્લા પાણીના વિસ્તારથી ઘેરાયેલ કેટલાક બેટ પણ છે જે અહીંના પાણીના પક્ષીઓને આરામ કરવા, રાતવાસો કરવા તેમજ માળો બનાવી બચ્ચા ઉછેરવાની તકો પૂરી પાડે છે. કેટલાક બેટ પર ઘટદાર ઝાડ પણ છે જે સર્પગ્રીવ, ફાટી ચાંચ અને બગલાઓને માળા બનાવવાની તક પૂરી પાડે છે. વરસાદની ઋતુ પૂરી થયા બાદ ધીમે ધીમે અહીંનું કુદરતી પાણી સુકાવા લાગે છે અને જો નહેર વગેરે દ્વારા કોઈ પાણી છોડવામાં ન આવે તો કાદવિયા વિસ્તારો અસ્તિત્વમાં આવે છે જે કાદવ ખૂંદનારા પક્ષીઓને ખોરાક શોધવાની તકો પૂરી પાડે છે. કિનારા પર આવેલા આવા વિસ્તારો અને કેટલાક બેટના વિસ્તારોમાં ઘાસનો ઉગાવો હોય છે જે ગાજહંસો, રાજહંસો, ભગવી સુરખાબ તથા પિયાસણ જેવી બતકોને ઘાસરૂપી ચારો ચરવાની તક આપે છે. થોળ તળાવના કેટલાક ભાગોમાં કમળ જેવી નયનરમ્ય જલજ વનસ્પતિ પણ ઉગે છે જેના પર્ણો મોટા અને પાણીની સપાટી પર તરતા રહેનારા હોય છે. મુખ્ય તળાવથી બહારની બાજુએ દલદલવાળી જમીન છે જેમાં ઘાસની માફક ઉગેલી ઊંચી ઉભયજીવી વનસ્પતિઓનો ઉગાવો જોવા મળે છે. આ જળપ્લાવિત ક્ષેત્રના આસપાસના વિશાળ વિસ્તારમાં ખેતરો વાવેલ છે જેમાં ઋતુ અનુસાર મુખ્યત્વે ડાંગર અને ઘઉંના પાક લેવામાં આવે છે. આવા વિસ્તારો ઘણા જળાશ્રયી પક્ષીઓને ખોરાકની તક પૂરી પાડે છે. આ જળપ્લાવિત ક્ષેત્રની આસપાસ થોળ, ભીમસણ અને જેઠલજ જેવા ગામો આવેલ છે. વન વિભાગ દ્વારા આ જળપ્લાવિત ક્ષેત્ર ખાતે પ્રવાસીઓ અને સહેલાણીઓ માટે પક્ષી નિરીક્ષણ માટે વોચ ટાવર અને અન્ય વ્યવસ્થાઓ ઊભી કરેલ છે. વઢવાણા જળપ્લાવિત ક્ષેત્ર. વઢવાણા જળપ્લાવિત ક્ષેત્ર મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલ છે. તે મીઠા પાણીનું માનવ સર્જિત અંતરિયાળ પ્રદેશમાં આવેલું જળપ્લાવિત ક્ષેત્ર છે. તે વડોદરા શહેરથી આશરે 50 કિલોમીટર દૂર આવેલ છે. તેનું નિર્માણ 1909-1910માં આઝાદી પહેલાના વડોદરા રાજ્યના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે રાજ્યના લોકોની સિંચાઈના પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા કરેલ હતું. આ જળાશયનો વિસ્તાર આશરે 6 ચોરસ કિલોમીટર અને તેનો પરિઘ 10 કિલોમીટરથી પણ વધારે છે. વઢવાણા ઓરસંગ નદી અને નર્મદા નહેરમાંથી પાણી મેળવે છે. વર્ષ 2015ના શિયાળામાં થયેલ પક્ષી ગણતરી દરમિયાન અહીં 100 કરતાં વધુ પક્ષી જાતિઓ નોંધાઈ હતી. પહોળા પાળાથી ઘેરાયેલ ખુલ્લા પાણીનો વિસ્તાર અહીંનો મુખ્ય આવાસ ઘટક છે. તેની તુલનામાં અન્ય આવાસ ઘટકો જેવા કે બેટ તથા ચિયાપાન જેવી ઉભયજીવી વનસ્પતિ વિસ્તારનું પ્રમાણ ઘણું ઓછું છે. આ જળપ્લાવિત ક્ષેત્રની આસપાસ વઢવાણા, ભીમપુરા, શમશેરપુરા, વડાડલી જેવા ગામો આવેલ છે. વન વિભાગે વઢવાણા તળાવની ફરતે કેટલીક જગ્યાએ પક્ષીઓના નિરીક્ષણ માટે વોચ ટાવર્સ ઊભા કરેલા છે. તદુપરાંત અહીં ઇકો ટુરિઝમ માટેની વ્યવસ્થા ઊભી કરેલ છે. ખીજડીયા જળપ્લાવિત ક્ષેત્ર. ખીજડીયા જળપ્લાવિત ક્ષેત્ર જામનગર શહેરની પૂર્વે 12 કિલોમીટર દૂર આવેલ છે. આ જગ્યાએ એક જ સ્થાને વિવિધ પ્રકારના કુદરતી અને માનવ સર્જિત તેમજ દરિયા કિનારા અને અંતરિયાળ પ્રદેશના જળપ્લાવિત ક્ષેત્રનો સમૂહ આવેલ છે. આ સમૂહમાં 3 મીઠા પાણીના અંતરિયાળ પ્રદેશના તળાવો છે જેમાં ખુલ્લા પાણીનો વિસ્તાર તથા ચિયા અને પાન જેવી ઉભય નિવાસી વનસ્પતિઓનો ઉગાવો જોવા મળે છે. આ તળાવો ખીજડીયા પક્ષી અભયારણ્ય તરીકે સુરક્ષિત છે. આ તળાવો ઉપરાંત દરિયાઈ ભરતી ઓટવાળા પંક મેદાન અને ચેર અર્થાત મેંગ્રોવ્સ, મીઠાના અગર
તથા નાની ખાડીઓ જોવા મળે છે. આ બધા ભેગા મળી એક મોટો જળ પ્લાવિત વિસ્તાર બનાવે છે, જે અનેક જળાશ્રયી પક્ષીઓ માટે અનુકૂળ બને છે. આ જળપ્લાવિત ક્ષેત્રોનો આશરે 6 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર કે જેમાં મુખ્યત્વે મીઠા પાણીના તળાવો છે, તે ગુજરાત વન વિભાગ દ્વારા ખીજડીયા પક્ષી અભયારણ્ય તરીકે રક્ષિત છે. તેને ઇમ્પોર્ટન્ટ બર્ડ એન્ડ બાયોડાયવર્સિટી એરિયા IBA અને રાષ્ટ્રીય કક્ષાએ અગત્યના જળપ્લાવિત વિસ્તારનો દરજ્જો પણ મળેલ છે. તેનામાં રામસર સાઇટ અર્થાત આંતરરાષ્ટ્રીય કક્ષાએ અગત્યના જળપ્લાવિત વિસ્તારનો દરજ્જો મેળવવાની પણ ક્ષમતા છે. ખીજડીયા જળપ્લાવિત ક્ષેત્રમાં ચોમાસાના અંત સુધીમાં ભેગું થયેલ પાણી 2 મીટર જેટલું ઊંડાઈ ધરાવે છે. લગભગ 100 કરતાં પણ વધારે જળાશ્રયી પક્ષીઓની જાતિઓ ખીજડીયા જળપ્લાવિત ક્ષેત્રમાં નોંધાયેલ છે. જળાશ્રયી પક્ષીઓ જેવા કે મોટી ચોટીલી ડૂબકી અને કાળી ડોંક ઢોંક, જે સામાન્યતઃ ગુજરાતમાં બીજે પ્રજનન નથી કરતા, તે અહીં સારી સંખ્યામાં નિયમિત પ્રજનન કરે છે. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય તથા ખીજડીયા અભયારણ્ય નજીક આવેલા છે, જેથી ખીજડીયા આવનારા પ્રકૃતિ પ્રવાસી દરિયાઈ રક્ષિત વિસ્તારમાં આવેલા નરારા જેવા દરિયાઈ જીવોથી સમૃદ્ધ સ્થળની પણ મુલાકાત લઈ શકે છે અને દરિયાઈ જીવસૃષ્ટિ જોવાનો આનંદ મેળવી શકે છે. Khijadiya Bird Sanctuary is located on the southern coast of Gulf of Kutch. It is near Jamnagar. It's about 12 kilometers from Jamnagar, and it has got both a reservoir which has got fresh water, as well as in the nearby there is a marine water also, there is sea water also. So because of the confluence of both of these areas, and there are mangroves, there are salt pans, because of complexity of these ecosystems, it has given rise to lot of this has given shelter to lot of bird species. About 257 bird species have been recorded in that area. So this those extent is about 6 square kilometer only, but it attracts 257 species of birds, out of which about 100 species are of water birds only. And the black necked stork, this particular bird is make its nest and it breeds over there. So that is another importance of this area. પરિયેજ જળ પ્લાવિત ક્ષેત્ર. પરિયેજ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં લિંબાસી તાલુકામાં આવેલ છે. તે એક મીઠા પાણીનું માનવ સર્જિત અંતરિયાળ પ્રદેશનું જળ પ્લાવિત ક્ષેત્ર છે. તે અમદાવાદથી 60 કિલોમીટર અને ખેડા શહેરથી 25 કિલોમીટરના અંતરે આવેલું છે. મૂળ તો આ સિંચાઈ જળાશય છે, પણ તેનું પાણી પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવા પણ ફાળવવામાં આવે છે. તે આશરે 5 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે. આ જળ પ્લાવિત ક્ષેત્રની મહત્તમ ઊંડાઈ આશરે 3 મીટર જેટલી છે. અહીં આશરે ઓછામાં ઓછા 64 જાતિઓના જળાશ્રયી પક્ષીઓ નોંધાયા છે, જેમાં તરીને ખોરાક શોધનારા, કાદવ કીચડ ખૂંદીને ખોરાક શોધનારા, વેટલેન્ડ ઉપર હવામાં ઉડતા ખોરાક શોધનારા અને ચિયા અને ઘાબાજરિયા જેવી ઊંચા ઘાસ દેખાતી વનસ્પતિના ઉગાવામાં રહેનારા જળાશ્રયી પક્ષીઓનો સમાવેશ થાય છે. આ જળ પ્લાવિત ક્ષેત્ર તેમજ તેની આજુબાજુના વિસ્તારમાં સારસ સારી સંખ્યામાં જોવા મળે છે. પરિયેજ સિંચાઈ તળાવમાં જલજ વનસ્પતિ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જેમાં ઊંચા ઘાસ જેવી દેખાતી ઉભય નિવાસી વનસ્પતિઓ જેવી કે ઘાબાજરિયા અને ચિયા, તેમજ પાણીની સપાટી નીચે ઉગતી જલજ વનસ્પતિઓ જેવી કે પોટામોગેટોન અને હાઇડ્રિલા, તેમજ પાણીની સપાટી પર તરતા પર્ણો અને વેટલેન્ડના તળિયામાં સ્થાપિત મૂળ ધરાવતી વનસ્પતિઓ, કમળ અને પોયણા વગેરેનો સમાવેશ થાય છે. પરિયેજ અને વિરોજા ગામો આ વેટલેન્ડની નજીકમાં આવેલા છે. આ ઇકો ટુરિઝમ પ્લેસ થવાથી ગામને પેલું ફરવા માટેનું એક સારું સુંદર સ્થાન થયું છે. સ્કૂલના બાળકોને લાવે છે, પછી એ લોકો રાત્રિ રોકાય છે, એ લોકોને શું અહીંનું જંગલમાં જીવન કેવું વાઇલ્ડ લાઈફ માટે એના માટેનું પણ બધું એ લોકો અહીંયાથી વ્યવસ્થા કરે છે. અને લગભગ એક દિવસની એ લોકોને રાત્રે જમવાની પણ વ્યવસ્થા આ પ્લેસીસ પર કરવામાં આવે સરકાર તરફથી. અમારી જે મૂળ જમીનો જતી રહી છે, પણ એ તેમ છતાંય બીજા ગામ વિરોજા છે, સાયલા છે, એ લોકોને લાભ છે. કનેવાલ જળ પ્લાવિત ક્ષેત્ર
કનેવાલ મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં આવેલ મીઠા પાણીનું માનવ સર્જિત અંતરિયાળ પ્રદેશનું જળપ્લાવિત ક્ષેત્ર છે. તે અમદાવાદથી 90 કિલોમીટર અને આણંદ શહેરથી 44 કિલોમીટરના અંતરે આવેલું છે. તે એક અંતરિયાળ પ્રદેશનું જળપ્લાવિત ક્ષેત્ર છે, છતાં તે ખંભાતના અખાતની ટોચે આવેલ વડગામથી માત્ર 25 કિલોમીટર દૂર છે. મૂળ તો તે સિંચાઈ તળાવ છે, પણ તેનું પાણી લોકોના પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવામાં પણ વાપરવામાં આવે છે. એક બ્રિટિશ અધિકારી શ્રી કેનેડીએ 1890માં આડબંધ ઊભો કરી જળપ્લાવિત ક્ષેત્ર બનાવવામાં બહુ મોટો ભાગ ભજવ્યો હતો અને તેમના નામ કેનેડી પરથી આ જળપ્લાવિત ક્ષેત્રનું નામ કનેવાલ પડ્યું છે. આ જળપ્લાવિત ક્ષેત્રનું ક્ષેત્રફળ આશરે 6.25 ચોરસ કિલોમીટર છે. આ જળાશયમાં 3 ટાપુઓ આવેલા છે અને તેમાંના એક પર જૂજ માનવ વસાહત પણ છે, જે આ ટાપુ પર ખેતીનું કામ કરે છે. આ જળપ્લાવિત ક્ષેત્રની મહત્તમ ઊંડાઈ લગભગ 12 મીટર જેટલી છે. અહીં 60 કરતાં પણ વધુ જળાશ્રયી પક્ષીઓની જાતિઓ નોંધાઈ છે, જેમાં બતકો, ગાજહંસો, ભગતડા, જળમાંજરો, ગજપાઉં અને અન્ય કાદવ ખૂંદનારાઓ, વાબગલીઓ, જલમુર્ગીઓ વગેરેનો સમાવેશ થાય છે. તથા આસપાસના વિસ્તારમાં સારસ પક્ષી અહીં સારી સંખ્યામાં જોવા મળે છે. આ જળપ્લાવિત ક્ષેત્રમાં ખુલ્લા પાણીનો વિસ્તાર બહુ મોટો છે. તેમાં જલજ વનસ્પતિઓ જેવી કે કમળ તેમજ ઘા બાજરિયા જેવી વનસ્પતિઓ જળપ્લાવિત ક્ષેત્રના પરિઘ પર અને ટાપુઓના કિનારે વધુ જોવા મળે છે. તદુપરાંત પાણીમાં ડૂબમાં રહેલી જલજ વનસ્પતિઓ જેવી કે હાઇડ્રેલા અને પોટામેગેટોન પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. નાની રેલ, વલ્લી, વરસડા તેની નજીક આવેલ કેટલાક ગામો છે. કચ્છનું મોટું રણ. કચ્છ જિલ્લામાં આવેલ વિશાળ ખારાપાટવાળો રણ વિસ્તાર કચ્છના મોટા રણ તરીકે ઓળખાય છે. રૂઢિગત રીતે તે રણ તરીકે ઓળખાય છે, પણ વાસ્તવમાં તે એક ઋતુ અનુસાર બનતું જળપ્લાવિત ક્ષેત્ર પણ છે. તેનો ઘણો બધો ભાગ ચોમાસામાં છીછરા પાણીથી ઢંકાયેલ હોય છે. વર્ષ 1986માં ગુજરાત સરકારે કચ્છના મોટા રણના 7,506 ચોરસ કિલોમીટરનો વિસ્તાર કચ્છ રણ વન્ય પ્રાણી અભયારણ્ય જાહેર કરેલ છે. આ અભયારણ્યનો મોટા ભાગનો વિસ્તાર કચ્છ જિલ્લાના પૂર્વ ભાગમાં આવેલ છે. પ્રત્યેક વર્ષે ચોમાસા પછી અને મધ્ય શિયાળા સુધી કચ્છનું મોટું રણ પાણીથી ભરાઈ રહેવાને લીધે જળપ્લાવિત ક્ષેત્ર તરીકે વર્તે છે. તે સમયગાળા દરમિયાન અહીં જળાશ્રયી પક્ષીઓની ઘણી વિવિધતા જોવા મળે છે, જેમાં અનેકવિધ ઋતુ પ્રવાસી અર્થાત યાયાવર પક્ષીઓ તેમજ સ્થાનિક પક્ષીઓનો સમાવેશ થાય છે. 2 જાતિની પેણ, ભગતડા ડૂબકીઓ, કુંજ અને કરકરા, હંજ, વિવિધ પ્રકારની બતકો તથા કાદવ ખૂંદનારા પક્ષીઓ અહીં વસે છે. મોટા રણનો નીચાણવાળો વિસ્તાર કે જે રાપર જિલ્લાના લોધરાણી પાસેના શીરાની વાંઢ ગામ તથા ખદીરબેટની વચ્ચે આવેલ છે, ત્યાં છીછરું પાણી ભરાયું હોય તેવા સમયગાળામાં લાખો હંજ પક્ષીઓ એકત્રિત થાય છે અને ખોરાક મેળવે છે. આ જ પ્રમાણે બનાસકાંઠાના સુઈ ગામ પાસે આવેલ નડાબેટ તથા ભારત પાકિસ્તાન સરહદ વચ્ચે આવેલા જળપ્લાવિત ક્ષેત્રમાં પણ અનેક જળાશ્રયી પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળી શકે છે. જો કે નિશ્ચિતપણે મોટા રણમાં આવેલ સંદાલ બેટ, જે હંજ બેટ તરીકે પણ ઓળખાય છે, તે લાખોની સંખ્યામાં એકત્રિત થતા હંજ તેમજ અન્ય કેટલાક પક્ષીઓને કારણે જળપ્લાવિત ક્ષેત્રોના શિરમોર સમાન છે. ફ્લેમિંગો સિટીના નામે ઓળખાતી આ જગ્યા પચ્છમ બેટ પર આવેલ નીર આઉટપોસ્ટથી 10 કિલોમીટર દૂર રણના અંદરના ભાગે આવેલ છે. તે ભારત પાકિસ્તાન સરહદથી 18 કિલોમીટર, કાળા ડુંગરથી 23 કિલોમીટર, ખાવડાથી 42 કિલોમીટર અને ખદીરબેટથી 38 કિલોમીટરના અંતરે આવેલ છે. ફ્લેમિંગો સિટી, જે અંડા બેટ અથવા હંજ બેટ નામે પણ ઓળખાય છે, તે જળપ્લાવિત વિસ્તાર માત્ર કચ્છ રણ વન્યજીવ અભયારણ્ય તરીકે જ રક્ષિત નથી, પણ તે એક ઇમ્પોર્ટન્ટ બર્ડ એન્ડ બાયોડાયવર્સિટી એરિયા અર્થાત IBA તરીકે પણ ઘોષિત થયેલ છે. સમગ્ર મોટા રણનો વિસ્તાર ગુજરાતમાં આવેલા રાષ્ટ્રીય કક્ષાએ અગત્યના એવા 8 જળપ્લાવિત વિસ્તારોમાંનો એક છે.
ફ્લેમિંગો સિટી વિસ્તાર આઈબીએ તરીકે ઘોષિત થવાનું કારણ એ છે કે જે વર્ષો દરમિયાન ત્યાં પાણીના સ્તર અને ખોરાકની પ્રાપ્યતા સારી હોય તે વર્ષે હંજ પક્ષીઓ હજારોથી લાખોની સંખ્યામાં કાદવના માળા બનાવી પ્રજનન કરે છે. મોટા રણનો આ વિસ્તાર ભારતના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા ઘોષિત કરવામાં આવેલ કચ્છ બાયોસ્ફિયર રિઝર્વનો મધ્યવર્તી ભાગ અર્થાત કોર ઝોન છે. ફ્લેમિંગો સિટી આમ તો મોટા હંજના પ્રજનન માટે જાણીતું છે, પરંતુ અહીં ક્યારેક ક્યારેક નાના હંજ અને ગુલાબી પીણ પણ મોટી સંખ્યામાં પ્રજનન કરતા હોય છે. જ્યારે મોટા રણના જળ પ્લાવિત ક્ષેત્રનું જળ સુકાઈ જાય છે ત્યારે તે ખારા પાટ તરીકે વર્તે છે અને ઘુડખર, સાંઢા, રણની લોંકડી, છીંકારા, રણ બિલાડી જેવા રણના જમીનના પ્રાણીઓને આવાસ પૂરો પાડે છે. About 5,000 square kilometer has been declared as Kutch Desert Sanctuary. So this desert sanctuary is important in the sense that it is also a seasonal wetland from monsoon to the winter season. So this wetland also attracts lot of birds. It is very important bird and biodiversity area, and it attracts lot of flamingos. And there is a flamingo city which is on Pacham Island close to the Pakistan border. So this Pacham Island has got Anda Bait. So this Anda Bait is the place. It is also known as Flamingo City. It is a place where flamingo lay their eggs, and this is the only place in the country where breeding of flamingo takes place. So this is very important, wherein lakhs of flamingos come and they breed over there. કચ્છનું નાનું રણ. મોટા રણની માફક જ કચ્છનું નાનું રણ પણ સામાન્ય જન સમાજમાં રણ તરીકે જાણીતું છે, પરંતુ વાસ્તવમાં મોટા રણની માફક જ નાનું રણ પણ ઋતુ અનુસાર રણ અને જળ પ્લાવિત ક્ષેત્ર તરીકે વર્તતું પરિસર તંત્ર છે. તેનો કુલ વિસ્તાર 5100 ચોરસ કિલોમીટર જેટલો છે. દર વર્ષે ચોમાસાથી શિયાળા સુધી એનો ઘણો બધો વિસ્તાર છીછરા પાણીથી ડૂબમાં રહે છે. મોટા રણની માફક જ નાનું રણ પણ ઇમ્પોર્ટન્ટ બર્ડ એન્ડ બાયોડાયવર્સિટી એરિયા અર્થાત આઈબીએ તેમજ રાષ્ટ્રીય કક્ષાએ અગત્યનું ગણાતું એક જળ પ્લાવિત ક્ષેત્ર છે. કચ્છના નાના રણની ઘુડખર અર્થાત વાઇલ્ડ એસના વિશિષ્ટ આવાસ તરીકેની અગત્યતા હોવાને કારણે તેના મોટા ભાગના વિસ્તારને ઘુડખર અભયારણ્ય અર્થાત વાઇલ્ડ એસ સેન્ચ્યુરી તરીકેનું કાયદાકીય સંરક્ષણ મળેલ છે. આ અભયારણ્યનો કુલ વિસ્તાર 4,954 ચોરસ કિલોમીટર જેટલો છે. આ રણના ખૂબ મોટા વિસ્તારને વન્ય પ્રાણી અભયારણ્ય તરીકેનું કાયદાકીય રક્ષણ મળવાને લીધે માત્ર ઘુડખર જ નહીં, પરંતુ ચોમાસાથી શિયાળા દરમિયાન અનેક જળાશ્રયી પક્ષીઓને પણ સંરક્ષણ મળી રહે છે. કચ્છના નાના રણમાં જ્યાં જળાશ્રયી પક્ષીઓ મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય તેવી જગ્યાઓ પૈકીની એક જગ્યા નંદાબેટ જળ પ્લાવિત ક્ષેત્ર છે. આ જળ પ્લાવિત ક્ષેત્ર કચ્છના નાના રણનો જ ભાગ છે અને તે કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલ તથા રણની અંદર આવેલ નંદાબેટ પાસે આવેલ છે. નંદાબેટ રાપર તાલુકામાં આડેસરથી 10 કિલોમીટરના અંતરે આવેલ છે. અમદાવાદથી આ વિસ્તાર આશરે 260 કિલોમીટર અંતરે આવેલ છે. નંદાબેટની આસપાસનો રણ વિસ્તાર એ ઋતુ પ્રમાણે વર્તતું જળ પ્લાવિત ક્ષેત્ર છે. વરસાદની અસર હેઠળ ત્યાં સામાન્ય રીતે ચોમાસા દરમિયાન સૌથી વધુ પાણી જોવા મળે છે. જો કે આ જળ પ્લાવિત ક્ષેત્રમાં એક બાજુથી કચ્છના અખાતનું ક્ષારવાળું પાણી અને બીજી બાજુથી બનાસ નદીનું મીઠું પાણી પણ આવતું હોય છે. અ ડિરેક્ટરી ઓફ ઇન્ડિયન વેટલેન્ડ્સ પ્રમાણે નંદાબેટ જળ પ્લાવિત ક્ષેત્રનો કુલ વિસ્તાર 50 ચોરસ કિલોમીટર છે. પાણીની ઊંડાઈ ઋતુ અનુસાર અને કિનારેથી અંતર પ્રમાણે થોડા સેન્ટીમીટરથી લઈ કેટલાક ફીટ સુધી હોય છે. આ જળ પ્લાવિત ક્ષેત્રની મુલાકાતે આવતા પ્રકૃતિ પ્રવાસીઓને જળાશ્રયી પક્ષીઓનો સમૂહ જોવાની ઘણી તકો મળવા ઉપરાંત બીજા ઘણા વન્યજીવો જેવા કે શિયાળુ ટિલ્લોર, ઘુડખર, રણલોંકડી, રણ બિલાડી, રણની ઘો વગેરે જોવાની પણ તક મળી શકે છે. આ જળ પ્લાવિત ક્ષેત્ર અને તેની આસપાસનો વિસ્તાર લગભગ 100 જેટલા પક્ષી જાતિઓનો આવાસ છે, જેમાં જળાશ્રયી પક્ષીઓ, શિકારી પક્ષીઓ અને ભૂચર પક્ષીઓનો સમાવેશ થાય છે.
IUCN રેડ લિસ્ટ ઓફ થ્રેટન્ડ સ્પીશીઝ પ્રમાણે કેટલાક પક્ષીઓનું અસ્તિત્વ ભયમાં છે. તેમાંના કેટલાક ભારતીય વન્યજીવ ધારો 1972ની અનુસૂચિ 1માં આવે છે, તો કેટલાક IUCNના રેડ લિસ્ટમાં સ્થાન ધરાવે છે. નંદા બેટ પર આવેલું નંદા ગામ સૌથી નજીકનું ગામ છે, તેમજ આડેસર સૌથી નજીકમાં આવેલું નાનું શહેર છે. ગોસાબારા મોકરસાગર જળપ્લાવિત ક્ષેત્ર. ગોસાબારા મોકરસાગર જળપ્લાવિત ક્ષેત્ર વર્ષ 2017માં ઇમ્પોર્ટન્ટ બર્ડ એન્ડ બાયોડાયવર્સિટી એરિયા તરીકે જાહેર થયું. આ જળપ્લાવિત ક્ષેત્ર પોરબંદર જિલ્લાના ગોસા તાલુકામાં પોરબંદર શહેરથી 15 કિલોમીટરના અંતરે આવેલું છે. આ જળપ્લાવિત ક્ષેત્ર અર્ધ નૈસર્ગિક છે, કેમ કે તેમાં કુદરતી પાણી ભરાતું હોવા છતાં આ જળપ્લાવિત ક્ષેત્રનો ઉદ્ભવ જમીનની ખારાશને આગળ વધતા રોકવા માટે બનાવેલ પાળાને કારણે થયેલ છે. તેમાં ગોસાબારામાંથી દરિયાનું પાણી આવે છે તથા બીજી તરફ તેમાં ભાદર નદીનું મીઠું પાણી પણ ઠલવાય છે. તે ઉપરાંત કરલી રિચાર્જ રિઝર્વોયરનું મીઠું પાણી અને કરલી ટાઇડલ રેગ્યુલેટરમાંથી આવતું દરિયાઈ પાણી પણ આ જળપ્લાવિત ક્ષેત્રની રચનામાં ફાળો આપે છે. જો કે આ જળપ્લાવિત ક્ષેત્ર કે જે IBA છે તેનું રૂઢિગત નામ ગોસાબારા જળપ્લાવિત ક્ષેત્ર પણ છે, કેમ કે તેના પશ્ચિમ કિનારે ગોસાબારા નામનું દરિયાઈ બારું આવેલ છે તથા કોસ્ટલ હાઈવે પર આવેલ ગોસાબારા ગામ પણ આવેલ છે. આ જળપ્લાવિત ક્ષેત્રના પૂર્વ કિનારા તરફ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8B પર મોકર ગામ આવેલ છે. તેના પરથી ગોસાબારા મોકરસાગર IBA નામ પડેલ છે. આ જળપ્લાવિત ક્ષેત્રનો વિસ્તાર 96 ચોરસ કિલોમીટર અને કેચમેન્ટ એરિયા લગભગ 1200 ચોરસ કિલોમીટર છે. આ જળપ્લાવિત ક્ષેત્રમાં વન્યજીવ અભયારણ્ય અને રામસર સાઇટનો દરજ્જો મેળવવાના ઘણા ગુણો છે. જળાશ્રયી પક્ષીઓની વિવિધતા તથા વિપુલતાની દ્રષ્ટિએ આ જળપ્લાવિત ક્ષેત્ર ગુજરાતના ઉત્તમ જળપ્લાવિત ક્ષેત્રોમાંનું એક છે. એશિયન વોટરફાઉલ સેન્સસ 2015 દરમિયાન અહીં લગભગ 100 જાતિઓના કુલ 94,000થી પણ વધારે જળાશ્રયી પક્ષીઓ નોંધાયા હતા. સ્થળાંતર કરતા કરકરા અર્થાત ડેમોઇઝલ ક્રેન્સ અને કુંજ અર્થાત યુરેશિયન ક્રેન્સ મોટી સંખ્યામાં આ જળપ્લાવિત વિસ્તારની મુલાકાતે આવે છે. તેનાથી 50 કિલોમીટર અંતરના ગાળામાં ઘણા બધા અગત્યના સેટેલાઇટ વેટલેન્ડ્સ આવેલા છે. કુછડી, અમીપુર, બરડાસાગર, પોરબંદર પક્ષી અભયારણ્ય વગેરે તેના કેટલાક સેટેલાઇટ વેટલેન્ડ્સ છે. આ બધા જળપ્લાવિત ક્ષેત્રો પક્ષીઓને નિહાળવાની ખૂબ સરસ તકો પૂરી પાડે છે. ગોસા, ટુકડા, મોકર, પીપલિયા, મિયાણી અને પલખડા જેવા કેટલાક ગામો આ જળપ્લાવિત ક્ષેત્રની આસપાસ આવેલા છે. સ્થાનિક લોકો માટે આ જળપ્લાવિત ક્ષેત્ર સિંચાઈના પાણી માટે અને માછીમારી માટે ઉપયોગી છે. સ્થાનિક લોકો ઉપરાંત આ જળપ્લાવિત ક્ષેત્ર રાજ્યના જ નહીં બલકે દેશના પક્ષી નિરીક્ષકો અને પ્રકૃતિ પ્રેમીઓ માટે જાણીતું સ્થળ બની ગયું છે. National importance is Gosabara, which is about 15 kilometers from Porbandar city. As we know that this wetland is also very important in the sense that it has got two kinds of water. On one side there is a freshwater dam. So there is in the proximity there is marine water, there is sea water. So because of these two kinds of waters, this area also attracts a lot of birds. And this is very important area for fishermen as well as for irrigation purpose. And this particular wetland is important from socio-economic point of view also, as lot of people are dependent for their livelihood upon this, and lot of fishermen are also dependent upon this. And now with the intervention of the court, High Court, this area is going to be declared as sanctuary very shortly. નળ સરોવર, છારીઢંડ, થોળ, ખીજડીયા, પરિયેજ, કનેવાલ, બઢવાણા, ગોસાબારા, કચ્છનું નાનું રણ અને કચ્છનું મોટું રણ આ બધા ગુજરાતના ખૂબ અગત્યના જળપ્લાવિત ક્ષેત્રોમાંના થોડાક જ નામો છે.
આ જળપ્લાવિત ક્ષેત્રો ઉપરાંત બીજા ઘણા બધા જળપ્લાવિત ક્ષેત્રો જૈવ વૈવિધ્ય અને પરિસ્થિતિ વિદ્યાની દ્રષ્ટિએ ગુજરાત અને સમગ્ર દેશ માટે અગત્યના છે. ગુજરાતમાં અનેક જળપ્લાવિત ક્ષેત્રો હોવાને કારણે સ્થાનિક તેમજ સ્થળાંતર કરતા જળાશ્રયી પક્ષીઓ માટે ગુજરાત રાજ્ય સ્વર્ગ સમાન છે. પક્ષીઓ ઉપરાંત આ બધા જળપ્લાવિત ક્ષેત્રો પ્લાવકો, જલજ વનસ્પતિઓ, જલજ કીટકો અને જલજ અપૃષ્ઠવંશીઓ, માછલીઓ, ઉભયજીવીઓ, સરીસૃપો અને કેટલાક સસ્તન પ્રાણીઓને પણ રહેઠાણ પૂરું પાડે છે. ઘણા બધા ભૂચર સજીવો પણ તેમની પીવાના પાણી અને ખોરાકની જરૂરિયાત પૂરી કરવા આ જળપ્લાવિત ક્ષેત્રો પર આધાર રાખે છે. આ જળપ્લાવિત ક્ષેત્રો સ્થાનિક લોકોની આજીવિકાના સંસાધનો પૂરા પાડે છે. જો કે વિકાસની હરણફાળ, શહેરીકરણ, ઔદ્યોગિકરણ, ખેતીના વેપારીકરણ, ભૂગર્ભ જળનું અમર્યાદ દોહન અને વસ્તી વધારાના કારણે જળપ્લાવિત ક્ષેત્રોનો કુદરતી વારસો વધતે ઓછે અંશે જોખમાય છે. ગુજરાતનો નળ સરોવર પક્ષી અભયારણ્ય માટે એકમાત્ર સારામાં સારો છે. પક્ષી દાખલા તરીકે વિદેશની પક્ષી પણ આપણે ત્યાં મહેમાન બનીને આવે છે અને એ નળ સરોવરની અંદર વખત નવા નવા પક્ષીઓ આવે છે. એ આપણું ગૌરવ છે. અને જે વન્ય પ્રાણી જે છે એ વન્ય પ્રાણી ના પણ સ્ત્રોત એના કારણે ખૂબ વધ્યા છે. આ જોખમને રોકવા ભારતના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે જળપ્લાવિત ક્ષેત્રોનું સંરક્ષણ અને પ્રબંધનના નવા નિયમો 2017માં જાહેર કર્યા છે. આ નિયમો વેટલેન્ડ રૂલ્સ 2017 તરીકે ઓળખાય છે. આ નિયમો અંતર્ગત જળપ્લાવિત વિસ્તારોમાં કે તેમની નજીકમાં થતી કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે ઉદ્યોગો સ્થાપવા કે તેમના વિસ્તારમાં વધારો કરવા, ઘન કચરો ઠાલવવો અને પ્રદૂષિત પ્રવાહી કચરાનો નિકાલ કરવો વગેરે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આપણી પાસે જળ પ્રદૂષણ નિયંત્રણ ધારો 1974 અને પર્યાવરણ સંરક્ષણ ધારો 1986 છે કે જેમાં જળપ્લાવિત ક્ષેત્રોના સંરક્ષણ માટેની કાયદાકીય જોગવાઈઓ છે. પણ જળપ્લાવિત ક્ષેત્રોના સંરક્ષણ માટે માત્ર નિયમો અને કાયદાઓ પર્યાપ્ત નથી. તેના માટે લોકોમાં સંવેદનશીલતા, યોગ્ય મૂલવણી કરવાની સમજ અને જવાબદારીની ભાવના પણ જરૂરી છે. ભારતના બંધારણની કલમ 51A પ્રમાણે કુદરતી પર્યાવરણ કે જેમાં વનો, સરોવરો, નદીઓ અને વન્ય જીવોનો સમાવેશ થાય છે તેમના રક્ષણ અને ઉન્નતિની તથા સજીવો પ્રત્યે કરુણા રાખવી એ પ્રત્યેક ભારતીય નાગરિકની ફરજ છે. આપણી આ મૂળભૂત ફરજો આપણે કેટલી સારી રીતે નિભાવીએ છીએ.